વેલકમ બેક. વિરામ બાદ નજર અડે સમાચારો પર કરીએ તો ધોરણ 12 સીબીએસઈનું પરિણામ જાહેર કરાયું છે. 85.20% વિદ્યાર્થીઓ અને 88.86% વિદ્યાર્થીનીઓ પાસ થયા છે. અમદાવાદના જય પટેલે ધોરણ 12 સાયન્સમાં 95% મેળવ્યા. વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં વિદ્યાર્થીએ પોતાનો મત વ્યક્ત કર્યો. નીટની પરીક્ષા રદ થતા જય પટેલે નારાજગી દર્શાવી. ધોરણ 12 સીબીએસઈ નું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય ફિલ્ડમાંથી પરિણામો છે તે આવી ચૂક્યા છે. મહત્વનું છે કે આ પરિણામો પૂર્વે ગઈકાલે જે ઘટના સામે આવી છે કે નીટનું પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે. આપણી સાથે ધોરણ 12 નું પરિણામ આવેલો વિદ્યાર્થી છે કે જેમનું ધોરણ 12 ની અંદર 95% છે તે સીબીએસઈ બોર્ડની અંદર તે લાવ્યો છે, પરંતુ ગઈકાલે જે નીટનું પેપર હતું તે તેમનું રદ થયું છે. તેમની સાથે જ વાત કરશું. જય, જે રીતના પરિણામ આવ્યું, કેટલી મહેનત હતી અને કેટલા પર્સન્ટેજ લાવ્યા છો? મહેનત તો સારી એવી હતી. 8-10 કલાક રોજે હું વાંચતો હતો અને મારું પરિણામ 95.2% છે સીબીએસઈમાં. સાયન્સ સ્ટ્રીમ છે આપની, નીટની પરીક્ષા આપી હતી, ગઈકાલે કેન્સલ થયું. કેવું આમ મનમાં કેવા વિચારો? કાલે તો જેવી મેં ન્યૂઝ સાંભળી કે નીટની પરીક્ષા રદ થઈ એટલે આમ મનમાં થોડું લાગ્યું કે આ શું થઈ ગયું. પહેલા તો પરીક્ષા સારી ગઈ હતી અને મળી જાત મેડિકલ કોલેજમાં, પણ પછી આજના રિઝલ્ટ પછી એવું લાગ્યું કે કોન્ફિડન્સની લહેર અંદર આવી ગઈ કે ના ભગવાન, આ નીટની સેકન્ડ પરીક્ષા એઝ અ હું બેટર ઓપોર્ચ્યુનિટી લઈશ ને પહેલી પરીક્ષા કરતા હજી સારું મહેનત કરીને હજી સારું પરિણામ આવે એવી પ્રયત્ન કરીશ. આ પ્રકારની ઘટનાઓ બને છે, વિદ્યાર્થી તરીકે સરકારને શું કહેશો? સરકારને મારો એક જ છે કે આ નેશનલ લેવલની એક્ઝામ હોય છે, તો એમાં નેશનલ લેવલની એક્ઝામમાં તમે એટલી તો સિક્યોરિટી અને એટલું પેપર લીક ના થાય એટલું તો તમારે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આ 22 લાખ છોકરાઓનું ભવિષ્ય છે આ એક્ઝામ ઉપર. ટ્વેલ્થની અંદર સાયન્સની અંદર 95% લાવ્યા છો. કઈ પ્રકારનું ફેમિલીનું સપોર્ટ કેવો હતો? જે 12માની એક્ઝામ આપી ત્યારે કેવો માહોલ હતો ને જ્યારે આ પેપર કેન્સલ થયું નીટનું, ત્યારે ફેમિલીનો કેવો સપોર્ટ છે? રિઝલ્ટ પહેલા તો નીટનું પેપર કેન્સલ થયું ત્યારે ફેમિલીનો સપોર્ટ તો ખૂબ જ હતો. મારા માતા પિતા એવું કીધું કે આ એઝ અ સેકન્ડ ઓપોર્ચ્યુનિટી છે, તો તારે એનો ખૂબ જ ફાયદો ઉઠાવવાનો છે એમ કરી મને મોટિવેટ કર્યું મારા માતા પિતાએ. અને આજે રિઝલ્ટ આવ્યા પછી હું અંદરથી ખુશ છું અને હજી સારી મહેનત કરીશ બીજી પરીક્ષા માટે. ચોક્કસ, એટલે કે જે રીતના પરિણામો ધોરણ 12 સાયન્સના, આર્ટ્સ અને કોમર્સ સીબીએસઈ બોર્ડના છે તે આવ્યા છે, વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ જે સાયન્સના વિદ્યાર્થીઓ કે જેમણે નીટ પરીક્ષાઓ આપી હતી તે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક હતાશ જોવા મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે જે નીટની પરીક્ષા છે તે રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની જે મહેનત છે તેની ઉપર પાણી છે તે ફરી વળ્યું છે. ત્યારે આજે આ વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષા રદ થઈ હતી તે જ વિદ્યાર્થીઓ છે તે આજે સારા માર્ક ધોરણ 12 ની અંદર હાલ લાવી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ધોરણ 12 સીબીએસઈનું જ્યારે આજે પરિણામ જાહેર થયું છે, 85.20% વિદ્યાર્થી અને 88.86% વિદ્યાર્થીનીઓ આમાં પાસ થઈ છે. ધોરણ 12 સીબીએસઈનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ છે તેના પરિણામો છે તે આવી ચૂક્યા છે. આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે કરશું. क्या नाम है और क्या आपका रिजल्ट आया? मेरा नाम श्रुति है और मेरा रिजल्ट 97.4% आया है. क्या कौन से सब्जेक्ट्स आप स्कूल टॉप किया है, कैसी कैसी तैयारियां कर रही हो? तैयारी बहुत अच्छी थी, मैंने बिना ट्यूशन के किया है, सारा स्कूल का सपोर्ट एंड पेरेंट्स का सपोर्ट था, तो अच्छी तैयारी थी एंड आई एम सेटिस्फाइड विद माय रिजल्ट. कितने परसेंटेज आपके? 97.4. શું નામ છે આપનું અને કઈ તૈયારી? મારું નામ ધ્યાની પટેલ છે અને મારા 86% આવ્યા છે. 86% આવ્યા છે મારા, અને હું બહુ જ ખુશ છું. મારી તૈયારી બહુ જ સારી હતી અને મારે જેટલા જોઈતા હતા એટલા આવી ગયા છે. કઈ પ્રકારની તૈયારીઓ પેરેન્ટ્સ કઈ રીતના સપોર્ટ કરે? મારા પેરેન્ટ્સે બહુ જ સપોર્ટ કર્યો છે. એ લોકોએ મને એટલું બર્ડન નથી આપ્યું, તો હું મારી રીતે હું કરતી હતી બધું. આગળ શું કરવાનું પ્લાન છે? મારે આગળ લો પરસ્યુ કરવાનો પ્લાન છે, તો એ જ હું LLB કરવાનું વિચારું છું. ધોરણ 12 સીબીએસઈ નું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ છે તે પરિણામો સાથે ખુશી વ્યક્ત કરતા છે જોવા મળી રહી છે. જે રીતના અમદાવાદનું પણ પરિણામ છે તે હાલ આવી ચૂક્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.